જરા વિચારો, એકદમ શાંતિથી બેઠા હોઈએ અને અચાનક પગ નીચેની જમીન ધ્રુજવા લાગે, આજુબાજુની બધી વસ્તુઓ હલવા માંડે. આ જ તો છે ભૂકંપ, કુદરતની સૌથી તાકાતવર અને અણધારી ઘટનાઓમાંની એક. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શા માટે પૃથ્વી આમ અચાનક ધ્રુજવા લાગે છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે ભૂકંપ છે શું. સાવ સરળ ભાષામાં કહીએ ને તો પૃથ્વીના પેટાળમાં જ્યારે અચાનક બહુ બધી ઊર્જા છૂટી પડે ત્યારે એના લીધે જમીન ધ્રુજે છે. અને આમાં સૌથી ડરાવણી વાત એ છે કે એ કોઈપણ ચેતવણી વગર આવે છે, એટલે જ એ આટલો વિનાશક સાબિત થાય છે. હવે આ ધ્રુજારી પાછળનું કારણ જાણવા માટે આપણે જમીનની સપાટીથી ઘણું નીચે પૃથ્વીના ઊંડાણમાં ઉતરવું પડશે. આખી રમતનું વિજ્ઞાન ત્યાં જ છુપાયેલું છે. એક મજાની વાત જાણવા જેવી છે. આપણે જે જમીન પર ઊભા છીએ એ પૃથ્વીનો પોપડો કોઈ એક સળંગ ટુકડો નથી. એ તો એક મોટા પઝલ જેવો છે, અનેક મોટા મોટા ટુકડાઓથી બનેલો. વિજ્ઞાનની ભાષામાં આ ટુકડાઓને ટેક્ટોનિક પ્લેટ્સ કહે છે. અને આ પ્લેટ્સ છે ને એ સતત પણ ખૂબ જ ધીમે ધીમે ખસી રહી છે. હવે જ્યારે આ કરોડો ટન વજનની પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય કે એકબીજા સાથે ઘસાય ત્યારે જરા વિચારો, કેટલું જબરદસ્ત દબાણ અને ઘર્ષણ પેદા થતું હશે. આ બધું દબાણ છે ને એ વર્ષો અને વર્ષો સુધી જમીનની નીચે ખડકોમાં ભેગું થતું રહે છે. અને પછી એક પોઈન્ટ એવો આવે છે જ્યારે નીચેના ખડકો આ દબાણ સહન નથી કરી શકતા. બસ એ તૂટી જાય છે. અને જેવી એ તિરાડ પડે એટલે વર્ષોથી જે ઊર્જા દબાયેલી હતી એ એકસાથે ધડાકાભેર તરંગોના રૂપમાં બહાર નીકળે છે. આ જ ઊર્જાના તરંગો આપણી જમીનને હલારી નાખે છે. અને બસ આને જ આપણે ભૂકંપ તરીકે અનુભવીએ છીએ. તો ઠીક છે, ભૂકંપ કેવી રીતે આવે છે એ તો સમજ્યા. હવે વૈજ્ઞાનિકો આ ઘટનાને માપવા અને એના વિશે વાત કરવા માટે અમુક ખાસ શબ્દો વાપરે છે. ચાલો ફટાફટ એ પણ સમજી લઈએ. પહેલો અને સૌથી અગત્યનો શબ્દ છે ફોકસ અથવા હાઇપોસેન્ટર, જેને આપણે કેન્દ્રબિંદુ કહી શકીએ. આ એ જગ્યા છે પૃથ્વીના પેટાળમાં જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે, મતલબ કે જ્યાં ખડક પહેલીવાર તૂટે છે. અને બીજો શબ્દ છે એપિસેન્ટર, એટલે કે નિર્ગમન કેન્દ્ર. આ શું છે? તો પેલું જે કેન્દ્રબિંદુ હતું ને એની બરાબર ઉપર જમીનની સપાટી પર આવેલી જગ્યા. સૌથી વધારે ધ્રુજારી અને નુકસાન સામાન્ય રીતે અહીં જ થાય છે, કારણ કે એ ભૂકંપના મૂળથી સૌથી નજીક હોય છે. તો આ ભૂકંપની તાકાત મપાય કેવી રીતે? એના માટે મુખ્યત્વે 2 સ્કેલ વપરાય છે. એક છે રિક્ટર સ્કેલ. એ શું માપે છે? એ ભૂકંપની મેગ્નિટ્યુડ માપે છે, એટલે કે એના મૂળમાંથી કેટલી ઊર્જા છૂટી પડી. ભૂકંપ કેટલો પાવરફુલ હતો એ રિક્ટર સ્કેલ બતાવે. બીજો છે મર્કાલી સ્કેલ. આ થોડો અલગ છે. એ ઊર્જા નહીં પણ એની અસર માપે છે, મતલબ કે લોકોએ ધ્રુજારી કેવી અનુભવી, કેટલી ઇમારતો પડી, એ બધું. હવે વિચારો, જ્યારે આટલી બધી ઊર્જા એકસાથે બહાર આવે ત્યારે એની અસર કેવી થતી હશે? સ્વાભાવિક છે કે એની અસરો ખૂબ જ વિનાશક હોઈ શકે છે. આપણે ભૂકંપની મુખ્ય વિનાશક અસરોને 4 ભાગમાં વહેંચી શકીએ. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલું તો છે મિલકતને નુકસાન. ઇમારતો, પુલ, રસ્તા બધું તૂટી શકે છે. બીજું, જો ભૂકંપ દરિયાના પેટાળમાં આવે તો એનાથી સુનામી એટલે કે સમુદ્રના વિશાળ મોજા ઉઠી શકે છે. ત્રીજું, પહાડી વિસ્તારોમાં ધ્રુજારીને કારણે ભૂસ્ખલન એટલે કે જમીન અને પથ્થરો ધસી પડે છે. અને છેલ્લે, ગેસ લાઈનો તૂટવાથી કે વીજળીના તાર અથડાવાથી આગ લાગવાનો પણ ભય રહે છે. આ બધું સાંભળીને થોડો ડર લાગે એ સ્વાભાવિક છે, ખરું ને? પણ ડરવા કરતાં જાણકારી અને તૈયારી રાખવી વધુ જરૂરી છે. તો સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ. ચાલો હવે એના પર વાત કરીએ. આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ભૂકંપ આવે ત્યારે સૌથી મોટો દુશ્મન ગભરાટ છે, કારણ કે ગભરાટમાં આપણે શું કરવું જોઈએ એ વિચારી જ નથી શકતા. એટલે જ એક સ્પષ્ટ પ્લાન હોવો એ જ આપણો સૌથી મોટો બચાવ છે. તો માની લો કે ભૂકંપ આવ્યો અને આપણે કોઈ બિલ્ડિંગની અંદર છીએ, તો શું કરવું? દુનિયાભરમાં એક નિયમ શીખવવામાં આવે છે, ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન. એટલે કે પહેલું, તરત જ નીચે જમીન પર બેસી જાઓ. બીજું, કોઈ મજબૂત ટેબલ કે ડેસ્ક નીચે માથું અને ગરદન બચાવીને છુપાઈ જાઓ. અને ત્રીજું, એ ટેબલને મજબૂતીથી પકડી રાખો જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય. અને જો કોઈ બહાર ખુલ્લામાં હોય તો તરત જ કોઈ બિલ્ડિંગ, ઝાડ કે વીજળીના થાંભલાથી દૂર ખુલ્લા મેદાન જેવી જગ્યાએ જતા રહેવું જોઈએ. અને એક સૌથી અગત્યની વાત,
ભૂકંપ વખતે કે પછી ક્યારે પણ લિફ્ટનો ઉપયોગ ન કરવો, હંમેશા દાદરાનો જ ઉપયોગ કરવો. તો હવે આપણે ભૂકંપ પાછળનું વિજ્ઞાન જાણીએ છીએ, એની અસરો જાણીએ છીએ અને બચવાના ઉપાયો પણ જાણીએ છીએ. પણ શું ફક્ત જાણકારી હોવી પૂરતી છે? જરા વિચારીએ. આ જાણકારીને અમલમાં મૂકવી, એના માટે તૈયારી કરવી, એ એનાથી પણ વધુ જરૂરી છે. એટલે હવે સવાલ એ નથી કે ભૂકંપ શું છે, સવાલ એ છે કે શું આપણી સુરક્ષા યોજના તૈયાર છે?